સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશને સિંગલ ગર્લ ચાઇલ્ડ સ્કોલરશિપ યોજના માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ કરી છે। આ યોજના હેઠળ 2024 ધોરણ 10ની પરીક્ષા પાસ કરીને ધોરણ 11માં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓ નાણાકીય સહાય માટે અરજી કરી શકે છે। આ યોજના હેઠળ વિદ્યાર્થીઓને દર મહિને ₹500 આપવામાં આવે છે। સ્કોલરશિપ માટે માત્ર એવી વિદ્યાર્થીનીઓ અરજી કરી શકે છે જે પરિવારની એકમાત્ર દીકરી હોય અને સીબીએસઈ સંલગ્ન શાળામાં તે અભ્યાસ કરતી હોય, સાથે જ ધોરણ 10માં ઓછામાં ઓછા 60% ગુણ તેણે મેળવ્યા હોય તેમજ માતા-પિતાની આવક 8 લાખ કરતાં ઓછી હોવી જોઈએ। વિદ્યાર્થીનીઓ બોર્ડની સત્તાવાર વેબસાઇટની સ્કોલરશિપ લિંક ઉપર અરજી કરી શકશે। અરજી કરવાની છેલ્લી તારીખ 23 ડિસેમ્બર છે। વડોદરામાં વિશ્વામિત્રી પૂર નિવારણ સમિતિની બેઠક મળી અને જેમાં મનપા કમિશનર તેમજ મુખ્યમંત્રીના સલાહકાર રાઠોડ પણ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા, જેમાં પૂર નિવારણને લઈને વિવિધ વિષયો પર ચર્ચા કરવામાં આવી। આજવા ડેમના ડાઉનસ્ટ્રીમમાં ડેમ જેવું વધારાનું એક સ્ટ્રક્ચર ઊભું કરવા માટે વિચારણા કરવામાં આવી। આજવા ડેમની સ્ટોરેજ અને કેરિંગ કેપેસિટી વધશે તો પ્રતાપપુરા ડેમ, વડદલા, ધાનેરા, હરિપુર તળાવમાં પણ સ્ટોરેજ અને કેરિંગ કેપેસિટી વધારવા તેમજ સ્ટ્રેજિંગ કરવાની વિચારણા કરવામાં આવશે। વિશ્વામિત્રી નદીમાં પણ જ્યાં શક્ય હોય ત્યાં સ્ટ્રેજિંગ અને ડિસલિન્ટિંગ કરવાની પણ વિચારણા કરાઈ છે। આજવા ડેમના પૂર્વ વિસ્તારનું પાણી ડાયવર્ટ કરી જાંબુવા નદીમાં ઠાલવવાની પણ વિચારણા થઈ રહી છે। આજવા ડેમ જે છે એમાં વધારાનું એક ડાઉનસ્ટ્રીમમાં એક વધારાનું ડેમ જેવું સ્ટ્રક્ચર ઊભું કરવું તાકી એની કેરિંગ કેપેસિટી અને એની જે સ્ટોરેજ કેપેસિટી છે એ વધે। સાથોસાથ પ્રતાપપુરા ડેમને પણ એ જ રીતે વડદલા, હરિપુર અને જે તળાવો છે ધાનેરા, એ તળાવોનો પણ ડ્રેજિંગ અથવા એમાં પણ વિચારી શકાય। જોડે જોડે વિશ્વામિત્રી નદીને પણ જ્યાં જ્યાં ડ્રેજિંગ શક્ય હોય, ડિસિલ્ટિંગ શક્ય હોય ત્યાં કરીને એની કેરિંગ કેપેસિટી વધારવાની। ખેડબ્રહ્માના કોંગ્રેસ ધારાસભ્ય તુષાર ચૌધરીએ નળથી જળ યોજનામાં ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા છે। 268 કરોડના ખર્ચે નળથી જળ યોજના પૂર્ણ કરવામાં આવી છે, તેમ છતાં પણ ખેડબ્રહ્મા, પોશીના અને વિજયનગરના અનેક ગામડાઓમાં આ યોજના નથી પહોંચી, જેના કારણે કેટલાય ગામોમાં હજી લોકો પાણીથી વંચિત છે। અનેક રજૂઆતો અને પત્ર વ્યવહાર બાદ પણ અધિકારીઓ કામગીરી ન કરતા હોવાનો તુષાર ચૌધરીએ આરોપ લગાવ્યો છે। થાકીને મેં ભારત સરકારના ડ્રિંકિંગ વોટર અને વોટર સપ્લાય વિભાગને પણ મેં કાગળ લખ્યો હતો। ત્યાંથી બી મને તરત જવાબ મળી ગયો કે ભાઈ અમે પાણી પુરવઠા વિભાગને તમારું લેટર મોકલી આપ્યું છે અને સૂચના આપી છે, પણ એમાં પણ કોઈ કામગીરી થઈ ના હોવાને કારણે આખરે કંટાળીને મેં તકેદારી આયોગ એટલે કે વિજિલન્સ કમિશનરને પણ પત્ર લખ્યો છે કે આમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો છે। દિગ્ગજ રેસલર બજરંગને મોટો ઝટકો। નાડાએ બજરંગ પુનિયાને 4 વર્ષ માટે કર્યો સસ્પેન્ડ। 10 માર્ચે રાષ્ટ્રીય ટીમની પસંદગીની ટ્રાયલ દરમિયાન ડોપિંગ ટેસ્ટ માટે સેમ્પલ આપવાનો કર્યો હતો ઇનકાર। રમવાનું તો ઠીક, હવે કોચિંગ પણ નહીં આપી શકે બજરંગ પુનિયા। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી 4 દિવસીય તમિલનાડુની મુલાકાતે। રાષ્ટ્રપતિ આજે ડિફેન્સ સર્વિસીસ સ્ટાફ કોલેજ વેલિંગ્ટનના વિદ્યાર્થીઓને ફેકલ્ટીને કરશે સંબોધિત। ઉટીના વેલિંગ્ટનમાં કાર્યક્રમમાં આપશે હાજરી। ફિજલ ચક્રવાત મચાવશે તોફાન। તમિલનાડુમાં વરસાદનું રેડ એલર્ટ। 3 જિલ્લામાં અત્યંત ભારે વરસાદની આગાહી। તમિલનાડુના 6 જિલ્લામાં શાળા કોલેજો બંધ। બંગાળની ખાડીમાં ફરી એકવાર ચક્રવાતની તોફાન। શિયાળાની સિઝનમાં ઉત્તર પૂર્વ અને દક્ષિણ વિસ્તારોમાં વરસાદ। ચેન્નાઈ, તિરુવરમ, માયલાદુથુરાઈ, નાગાપટ્ટિનમ અને કુડલોર અને તંજાવુરમમાં એલર્ટ। ફિજલ વાવાઝોડાના કારણે નીચાણવાળા વિસ્તારમાં પૂર આવવાની શક્યતા। તમિલનાડુ અને પુડુચેરીમાં ભારે વરસાદની આગાહી વચ્ચે તંત્ર એક્શનમાં। એનડીઆરએફ, એસડીઆરએફની 17 ટીમો તૈનાત કરાઈ। બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશનના કારણે વાવાઝોડા સાથે ભારે વરસાદની શક્યતા। ફિજલ વાવાઝોડાની તમિલનાડુમાં વર્તાઈ રહી છે અસર। નાગપટ્ટિનમમાં હવામાન વિભાગે જાહેર કર્યું વરસાદનું રેડ એલર્ટ। સવારથી અનેક વિસ્તારોમાં શરૂ થયો વરસાદ। ફિજલ વાવાઝોડું સક્રિય થતા તંત્ર એલર્ટ। તમિલનાડુના દરિયા કિનારાના વિસ્તારોમાં એલર્ટ। નાગપટ્ટિનમમાં દરિયામાં કરંટ। વાવાઝોડાની સ્થિતિને પહોંચી વળવા તંત્ર સજ્જ। ગુજરાતમાં હવે ઠંડી ધ્રુજાવી દેશે। 2 દિવસ બાદ ગુજરાતના તાપમાનમાં થશે ઘટાડો। હાલમાં અમદાવાદમાં 15.9 ડિગ્રી, નલિયા અને વડોદરામાં રાજ્યનું સૌથી ઓછું 13.8 ડિગ્રી તાપમાન નોંધાયું। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 1 થી 2 ડિગ્રી તાપમાન ઘટી શકે।
ધીરે ધીરે વધી રહ્યું છે ઠંડીનું જોર. આવતીકાલથી અમદાવાદમાં ઠંડીનો પારો જશે 15 ડિગ્રીથી નીચે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ હિમાલયના બર્ફીલા પવનની અસરના કારણે વધશે ઠંડીનું પ્રમાણ. દિલ્હીમાં યમુના નદીની દશા દયનીય. કેટલાય સમયથી યમુના નદીમાં છવાયેલી ઝેરી ફિલ્મનું સામ્રાજ્ય હજુ પણ યથાવત. રાજધાની દિલ્હીમાં જળ અને વાયુ પ્રદૂષણની સ્થિતિ અત્યંત ગંભીર. પશ્ચિમ બંગાળના મેદનીપુરમાં ધુમ્મસનું સામ્રાજ્ય. વહેલી સવારથી વાતાવરણમાં ગાઢ ધુમ્મસ છવાતા વિઝિબિલિટી ઘટી. કોલકાતા નેશનલ હાઈવે પર ગાઢ ધુમ્મસના કારણે વાહન ચાલકોને થઈ હાલાકી. ચેન્નઈમાં મેઘરાજાએ કરી તોફાની બેટિંગ. ભારે વરસાદ થતાં માઉન્ટ રોડ પર વરસાદી પાણી ભરાયા. રસ્તા પર ઘૂંટણસમાં પાણી ભરાતા વાહન ચાલકોને ભોગવવી પડી હાલાકી. પુડુચેરીમાં ભારે વરસાદનું રેડ એલર્ટ. શહેરના ઘણા વિસ્તારોમાં ભારે પવન સાથે મેઘરાજાએ કરી સવારી. આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં પણ થઈ શકે હળવો વરસાદ. અમદાવાદમાં બેફામ ડ્રાઇવિંગ કરતા વાહન ચાલકો વિરુદ્ધ ટ્રાફિક પોલીસની સ્પેશિયલ ડ્રાઇવ. શહેરના અલગ અલગ વિસ્તારોમાં ટ્રાફિક પોલીસે વાહન ચેકિંગ કર્યું. રાત્રિ દરમિયાન ચલાવેલી ટ્રાફિક ડ્રાઇવમાં 1535 વાહનો ચેક કરાયા. અમદાવાદમાં ગુનેગારોની ખેર નથી. શહેરમાં ગુનાખોરીને ડામવા પોલીસ સજ્જ. વધતા ગુનાઓમાં કાબૂમાં લેવા માટે પોલીસે ટાસ્ક ફોર્સની કરી રચના. દરેક પોલીસકર્મીને સુરક્ષા એપનો ઉપયોગ કરવા અપાયા સૂચનો. સુરત શહેરમાં ગુનાખોરી રોકવા પોલીસ સેક્શનમાં ગંભીર ગુનાના આરોપીઓ સામે ગુજસી ટોક હેઠળ કાર્યવાહી કરાશે. ચાલુ વર્ષે 600 લોકો સામે પાસા હેઠળ કરાઈ કાર્યવાહી. ચાલુ વર્ષે મિલકત સંબંધી સહિતના ગુનાઓમાં 25% ઘટાડો. પોક્સો કેસમાં બારડોલી કોર્ટનો ઐતિહાસિક ચુકાદો. 6 વર્ષની માસૂમને પીંખનારા દુષ્કર્મીને 35 વર્ષની કેદની સજા. કોર્ટે કહ્યું, બાળકી પર અત્યાચાર કરનાર માટે નરમાશ ન્યાય વિરુદ્ધ. ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં વિદેશી પક્ષીઓનું આગમન. ગેલાણી, કુવા અને વાવ ફળિયા સહિતના વિસ્તારમાં મોટી સંખ્યામાં દેખાયા પક્ષીઓ. શહેરના ગેલાણી તળાવ નજીક વૃક્ષો પર વિદેશી પક્ષીઓએ તૈયાર કર્યા માળા. ફેબ્રુઆરી સુધી અહીં રહેશે યાયાવર પક્ષીઓ. શિયાળામાં શાકભાજી મોંઘા થતા ગૃહિણીઓ પરેશાન. બજારમાં ઊંચા ભાવે વેચાઈ રહ્યા છે શાકભાજી. ટમેટા, વાલ, વટાણા, ગાજરના ભાવ આસમાને. ગામડાઓમાંથી લીલા શાકભાજીની આવક ઘટી. રાજકોટમાં શાકભાજીના ભાવમાં વધારો છતાં ખેડૂતોને નથી મળી રહ્યા સારા ભાવ. બજારમાં 15 થી 20 રૂપિયે કિલો વેચાતી દૂધીના ખેડૂતોને મળી રહ્યા છે માત્ર 2 થી 3 રૂપિયા. રીંગણા જથ્થાબદ્ધ બજારમાં 8 થી 10 રૂપિયે કિલો વેચાય છે, જ્યારે છૂટક બજારમાં 30 થી 40 રૂપિયે કિલોનો ભાવ. શિયાળાની શરૂઆત સાથે જ સૂકા લસણના ભાવે ગૃહિણીઓને રડાવ્યા. અમદાવાદના ધમધમતા માધુપુરા માર્કેટમાં ભાવ વધારાને લઈને જોવા મળ્યો સન્નાટો. ભાવ વધારાથી ગ્રાહકો ઘટ્યા. કિલો લસણના 500 રૂપિયા બોલાતા ગ્રાહકોની અછત. હોલસેલ બજારમાં લસણનો ભાવ પ્રતિ કિલો 300 થી 500 રૂપિયા બોલાયો. શિયાળો અને લગ્નગાળાની સિઝનમાં લસણનો ભાવ હજુ વધવાનું જથ્થાબંધ વેપારીઓનું અનુમાન. જૂન મહિનાથી થયેલો ભાવ વધારો રહેતા લસણની ખરીદી ઓછી થઈ. ટેકાના ભાવ કરતાં ઓછા ભાવમાં મગફળી વેચવા સાબરકાંઠાના ખેડૂતો મજબૂર. ટેકાના ભાવે થતી ખરીદીનું પેમેન્ટ 20 થી 25 દિવસમાં મળતું હોવાથી ખેડૂતોને થાય છે હાલાકી. ટેકાનો ભાવ 1356 છતાં હિંમતનગર યાર્ડમાં 900 થી 1200ના ભાવે મગફળી વેચવા ખેડૂતો મજબૂર. રવિ સિઝનને લઈને ખેડૂતો માટે સારા સમાચાર. રવિ સિઝનમાં ખેડૂતોને સિંચાઈ માટે મળી રહેશે પૂરતું પાણી. ભાદર ડેમમાંથી ભાદર કેનાલમાં સિંચાઈ માટે 50 ક્યુસેક પાણી છોડાયું. 3 તાલુકાની 8000 હેક્ટર જમીનને મળશે પિયત માટે પાણી. જમ્મુ કાશ્મીરના અનેક વિસ્તારોમાં હિમવર્ષા. ડોડામાં પર્યટકોએ સ્નોફોલની મજા માણી. બરફવર્ષા વચ્ચે ઝૂમતા પ્રવાસીઓનો વીડિયો વાયરલ. ચારે તરફ છવાયેલી બરફની ચાદર વચ્ચે આનંદ માણતા દેખાયા પ્રવાસીઓ. કેલિફોર્નિયામાં ભારે વરસાદ અને હિમવર્ષા યથાવત. પેસિફિક મહાસાગરમાં સર્જાયેલા વાવાઝોડાની અસર. અનેક શહેરોમાં પૂરનું સંકટ સર્જાયું. તમિલનાડુના થુથુકુડીમાં વિદેશી પક્ષીઓનું આગમન. અન્ય દેશોમાં ઠંડીના કારણે પારો ગગડતા ફ્લેમિંગો બન્યા ભારતના મહેમાન.
તમિલનાડુના કોસ્ટલ એરિયામાં યાયાવર પક્ષીઓ આવતા પ્રવાસીઓમાં અનેરો આનંદ. ઠંડીની શરૂઆત સાથે જમ્મુ કાશ્મીરમાં પર્વતો પર બરફની સફેદ ચાદર છવાઈ. હિમવર્ષણ લઈ પર્યટકોમાં અનેરો ઉત્સાહ. ડોડામાં મોટી સંખ્યામાં ઉમટ્યા પ્રવાસીઓ. જમ્મુ કાશ્મીરના ભદ્રવા વિસ્તારમાં ભારે હિમવર્ષા. દૂર દૂરથી હિમવર્ષાની મજા માણવા આવી રહ્યા છે પ્રવાસીઓ. પર્વતો પર બરફની ચાદર છવાતા બાળકોની જેમ બરફમાં રમતા દેખાયા યુવાનો. જમ્મુ કાશ્મીરના સોનમર્ગના મનમોહક દ્રશ્યો સામે આવ્યા. પર્વતોએ જાણે સફેદ ચાદર ઓઢી હોય તેવા લહાદક દ્રશ્યો કેમેરામાં કેદ. કુદરતી સફેદ કલરની ધરતી પર સ્વર્ગની અનુભૂતિ થાય તેવો માહોલ સર્જતા પ્રવાસીઓ મંત્રમુગ્ધ થયા. હિમાચલ પ્રદેશના મનાલીના ઉપરી વિસ્તારમાં હિમવર્ષાની શરૂઆત. ઘાટીમાં મોસમે મિજાજ બદલતા વાતાવરણ ખુશનુમા રહ્યું. રોહતાંગ, કોકસર, મઢી સહિતના વિસ્તારોમાં હિમવર્ષા. સર્વત્ર બરફની સફેદ ચાદર છવાઈ. હિમાચલ પ્રદેશના મનાલીમાં હિમવર્ષા. અટલ ટનલ પર સિઝનની પ્રથમ હિમવર્ષા થતા લોકોમાં ઉત્સાહ. રોહતાંગ નજીક હિમવર્ષા થતા બરફની ચાદર છવાઈ. હિમવર્ષા માણવા દૂર દૂરથી આવી રહ્યા છે પ્રવાસીઓ.